હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તમે તો મજામાં જ છો, અમે પણ મજામાં જ છીએ. તો અમારા આરોહી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો જયદીપભાઈને કાલ વહી જવાનું છે નિશાળે, તે મમ્મી બધું સામાન લઈ આવ્યા છે. આ બધું જયદીપભાઈ નિશાળે બનાવી દેવું ના પાછા રોકાવાનું હોય કે એટલે તને ખાવા જોઈશ તે થાય. તો માઠમ હતી બધી બેનું હતું ઘેરે, તો બધી બેનું તો વહી ગયો હવે પોતપોતાના ઘેરે વહેતા કોઈ આમ ખાલી ઘેરે 5 જણા વહેતા, હું, મમ્મી, ફૂઈ, દયાબેન અને જયદીપભાઈ 5 જણા ખાલી વિધા અત્યારે. જયદીપભાઈ કાલ વૈયા જાહે. વચ્ચે કોણ? હું, પપ્પા, મમ્મી, દયુબેન ને ફૂઈ, એટલા જણા ખાલી વચ્ચું. હવે અત્યારે ઘર કેવું થઈ જાય, હાવ સૂનું સૂનું થઈ જાય. જયદીપભાઈ વગર બધી ખોટું છે. જયદીપભાઈ હોય ત્યારે ઘર મજા આવે, નકર મજા ન આવે. જયદીપભાઈ વૈયા જાહે એટલે કઈ મજા નહીં આવે. તો હવે આ જયદીપભાઈને પાણીપુરી ખાવી છે, તેના તો પાણીપુરી બનાવવાની છે. રાજુ બધે સામાન લઈ આવ્યા છે, તો એના પાણીપુરી બનાવી છે. ચાલો પાણીપુરી બનાવી નાખી. ભાઈ પાણીપુરી ખાવી ને તારે? હા હો. કાલ તો વહી જાય. કેટલા વાગે જવાનું છે કાલ તારે? 11 વાગે. જયદીપભાઈ ચાલો કાલે 11 વાગે વહી જાય. પછી ભાઈ તાર વગર ઘરે મજા નહીં આવે. પછી કઈ દી આવી? દિવાળીમાં. ઓહો, દિવાળીમાં છે કાલે? હા. તારા વગર મજા નહીં આવે. આમ તો આ બધું આકાશ લેવા લાગે ગાર્મેન્ટ રૂમમાં. હું જાઉં તે મને 500 રૂપિયા આપજો, પછી વાપરવા. હું તને વાપરવા આપી 500-1000 રૂપિયા આપી. હો પાકો ને? હા પાકો. જો પોળીઓ તળવા મૂકી દીધી છે. પોળીઓ તળાઈ જાય પછી એમાં સુંદરચાર કરવાનો છે. પોળીઓ તળાઈ જાય ને પછી જયદીપભાઈને પાણીપુરી ખાવા દઈ દેવાની છે. એ કાળુના કહે છે મારે પાણીપુરી ખાવી છે. બટેટા બાફી નાખ્યા છે, બટેટા ફોલવાના છે, પછી સુંદરચાર કરવાનો છે. ચીણાઈ બાફી નાખેલા છે. દહીબેને બટેટા 3 વાગ્યાના બાફા મૂકી દીધા હતા. બટેટા તો બફાઈ ગયા છે. હવે સુંદો ખાલી ચાર કરવાનો છે. જયદીપભાઈને મોઢામાં પાણી આવે છે, કારણ કહે છે મારે પાણીપુરી ખાવી એમ. જયદીપભાઈને આપી દઈ પાણીપુરી ખાવા. કા જયદીપભાઈ? હા. પાણી કોણ બનાવશે? તો મારથી ખાટું બહુ થઈ જાય. હાલે તો ખાટું ભાવશે ને પાછું? તો વને નાખ્યું. પપ્પા જ નહીં ખાય પાણીપુરી? નહીં, પપ્પા ને ખાતા. પપ્પા કાંઈ ન ખાય કોઈ દી પાણીપુરી ન ખાય, પણ કાંઈ ન ખાય. પપ્પાને શાક રોટલો એટલે બધું આવી જાય. બટેટા ફોલા લેતી ભાઈ? હાથ બગડે હો. તારા તો હાથી બહુ બગડે. ફોલવા લે નહીં થોડા. તમે બટેટાનું બધું મોલ નાખ્યું છે. સુંદો ખાલી ચાર કરવાની છે. બધું મિક્સ કરીને ખાલી સુંદર ચાર કરવાની છે. ડુંગળી મોળવાની બાકી છે. રોતી નહીં હો. તું કાલ વયો જાય મને રોવું તો બહુ આવે. તાર વિના કોણ બધું ઘર કામ કરશે ભાઈ? તાર વિના અમને બધી ક્યાં કોણ લઈ જાહે? આપણે ભણવા ન જાવ ઘેરે રે. પાકો? હા. દાખલો લઈ જાય. મને તો બહુ રોવું આવશે. ડુંગળી મોડો એટલે રોવું આવે છે ને. તું કાલે વહી જાય એટલે ડબલ રોવું આવે. તારી ને મજા નહીં આવે એવું લાગે ને તો કાંટો મારી જાય. હો ભાઈ, નકર હું, પપ્પા ને મમ્મી આવશું આટો. ઓ તું રોવા કેમ મીડી? ચાલ તો વહી જાય ને એટલે. ખોટું બોલમાં. ડુંગળી ઉડી. હા એમ કે નહીં તો. ડુંગળી ઉડી એટલે રોવા મીડી.
પાસ તું દિવાળીમાં વયો આવે પણ નહીં વયો આવે હમ તો એ હું એકાદી રજા લઈને વયો આવું હમ કેમ બેન તું રોસ હજી તને મોકલવાની વાર છે હો એટલે નથી રોતી પણ ડુંગળી ઉડીને એટલે રોઉં છું ડુંગળી ઉડી હા એવું છે એમ ને મેં કીધું બધા રોર આવે મને એક નહીં હારા રોવડાવી દી આમ તો તું કોઈ દી રોતી નથી પણ આમ વાંધો નહીં આ ડુંગળી ઉડીને એટલે હાશ મારી રોજ ડુંગળી ઉડી પર આવું તો જો અમારે સૂંદો બની જશે પાણીપુરી તળાઈ ગઈ છે સૂંદો કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે ખાલી ભરી ભરીને ખાવાનો બાકી જ છે હવે આમાં એ કાંઈ ઘટતું નથી ખાલી કોથમરીને લીંબુ નાખવાનું બાકી છે કેમ કે હજી અમારે પાણી બનાવવાનું બાકી છે એટલે પાણી બનાવી નાખી તમારે ટીનુબેન પાણીપુરી ખાય છે પાણીપુરી તો મસ્તની બનાવી છે તે મહેનત કરવા લાગી એટલે પાણીપુરી તો ખાવી જ પડશે હા સાખું છું કેવી લાગે એમ સાખી નથી આ કઈ કેવી બની મસ્ત હો આ તો બીજી રહી છે હવે કઈ ન ઘટે તને હારી બનાવતા આવડે ઓહ જો અમારા જયદીપભાઈ સેવડો બનાવે છે ભાઈ શું કહીશો તું મમરાની ઠેલી તોડું તો એમ કેમ મમરાની ઠેલી તોડશો આ પાસે લઈ જવાની છે ઠેક પેક કરીને લીધા છે સેવડો જેમ્સમાં મમ્મીએ સેવડો બનાવી નાખ્યો છે જયદીપભાઈ હાટું જેમાં બધું નાખવાની બધી વસ્તુ બાકી છે જયદીપભાઈનું નિશાળ જવાનું છે જયદીપભાઈને નાસ્તો લઈ જાવ બનાવવો જ પડશે જ તે તો જયદીપભાઈને લાટ નાસ્તો લઈ જવાનો છે મમ્મી એક મેક કરી નાખો ને હા બનાવું છું તને પડી નાખો બે થોડી હમણાં નહીં સેવડો બનાવી નાખ્યો છે હજી બધું આમાં નાખવાનું બાકી છે મારા દેવીબેન કારના બસારા સેવડો બનાવતા હતા બધું તળી તળીને એ શું નાખ્યું દીદી એ શું છે મમ્મી માંડવીના દાણા એક માંડીને દાણા છે હા માંડવીના દાણા પછી ડાળિયા પછી સેવડો ઓલો સેવડો આવે બીજો નાખવાનો ઈ પછી ભૂંગળા હેઠે એવું પહેલું એક મેક કરો ભૂંગળા કરશે મસ્ત આમાં હળદર નાખવાનું બાકી છે ને ચટણી નાખવાનું બાકી છે નિમક નાખવાનું બાકી છે મોરસ બાકી છે ઠીક નાના મીઠા લીમડાને પાંદડાય બાકી લાગે શું લીમડો વસ્તુ બાકી છે તો વસ્તુ લાટ નાખવાનું બાકી છે હો. પછી ઘણી વસ્તુ ઘટે છે આમાં બધી વસ્તુ આવી જાય છે તારે બે ત્રણ ડિઝાઇન ના ખાવા જ મળવું એટલો મહિનો જ આલ હતો માસીને છોકરાને કરતો વસર તેને પાક ખાઈને બનાવી નથી ગમતું સુદીપભાઈ પણ અત્યાર દિને ખાવાનું ચાલુ કર્યું ત્યાં કેટલાક દી પોક છે હોસ્ટેલમાં કેટલા દી રહે પછી સેવડો મહિનો મહિનો એટલો બધો નહીં તાર 10 દી ખાઈ જાય પાછું દઈ જાઓ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો મેં લઈને આવશું બધાને જય માતાજી ને જય વેલાડમાં